નમસ્કાર, મારું નામ કિરીટ ડાયાભાઈ ખરાદી છે। હું વડોદરા નાની છિપ્પાડનો રહેવાસી છું અને છેલ્લા 14 વર્ષથી હું વડોદરા મધ્ય જેલમાં પકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો છું અને હાલ હું ફર્સ્ટ ઓર્ડરની જવાબદારી નિભાવી રહ્યો છું। દિવસ દરમિયાન અમને સવારે 6 વાગે બંદી ખોલવામાં આવે છે। અમને ચાનો નાસ્તો આપવામાં આવે છે। ત્યારબાદ 9 વાગે અમને જમવાનું આપે છે। ત્યારબાદ 12 વાગે અમને બંદી કરવામાં આવે છે। તે બંદી સમય દરમિયાન અમને ઓપન થિયેટર ખાતે સંગીત પ્રોગ્રામનું અમારું જે આયોજન છે તે ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે। એમાં હું સંગીતનું પ્રોગ્રામનું હેન્ડલ કરું છું અને ઘણા બધા મિત્રો મારી સાથે સંગીતના અંદર સંકળાયેલા છે, જેઓ દરેક વસ્તુ છોડીને આજે સંગીતની પાછળ શીખવા માટે આવી રહ્યા છે, પોતાનું માનસ બદલી રહ્યા છે અને એક સારા વ્યક્તિ તરીકે પોતે ઉપસી આવે એવો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારબાદ 3 વાગે અમે બંદી ખુલ્યા પછી અમે અંદર જઈએ છીએ બેરેકમાં। ત્યારબાદ અમે જમવાનું આવે છે, ચા નાસ્તો પાછો આવે છે અને 6 વાગે અમારી બંદી થાય છે। 6 વાગ્યા બંદી પછી અમારે જે તે યાર્ડના બધા કેદી ભાઈઓ અમે સાથે મળીને બેસતા હોય છે। દિવસ દરમિયાનની અમે ચર્ચા કરતા હોઈએ છીએ। ત્યારબાદ અમે જે રાત્રિ દરમિયાન અમે જે 9-10 વાગે અમે સૂઈ જઈએ, 10નો ટાઈમ છે આમ તો, પણ અમે થોડી વાતોચીતો કરીને જ્યારે મને ટાઈમ મળે છે ત્યારે હું લગભગ 1 વાગે, 2 વાગે, 1:30 વાગે ગમે ત્યારે મને મનમાં કંઈક થાય છે તો હું ઊભો થઈને જાગીને લખવા માંડું છું। મને કવિતાઓ લખવાનો શોખ છે, ગીતો લખવાનો શોખ છે અને મેં 60-70 ગીતો મેં આમ લખેલા છે, જે મેં આપેલા છે રેકોર્ડિંગ માટે અને હાલ પણ મારું આ કાર્ય ચાલુ છે અને મને એક રુચિ છે લખવાની, જે આ મધ્ય જેલ દ્વારા મને મળી છે અને આગળ પણ આ જ કરતો રહીશ અને બહારની દુનિયામાં પણ, સમાજમાં પણ આ જ વસ્તુ કરતો રહીશ એવી હું અપેક્ષા રાખું છું।